ખૂબ નજીકના સમયમાં જ્યારે ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયત અને સાથે નગરપાલિકાઓની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના અમારા પ્રમુખ માનનીય ખડગે સાહેબ અને વિરોધ પક્ષના અમારા એલઓપી માનનીય રાહુલ ગાંધીજીએ ગુજરાતમાં જે સંગઠન સૂજન પ્રોગ્રામના અંતર્ગત સંગઠનની જે કામગીરી ચાલુ કરી છે, અમારા કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરીના માર્ગદર્શનના નીચે અમે નક્કી કર્યું એ પ્રમાણે અત્યારથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની કસરત અમે ચાલુ કરી છે, આ એક્સરસાઇઝ. અને આજે એની બિઝનેસ મિટિંગો પણ અમારી છે. આજે 5 જિલ્લા પંચાયત છે, આવતીકાલે 5 જિલ્લા પંચાયત છે. તાલુકા પંચાયતમાં કોણ ચૂંટણી લડશે, કોંગ્રેસ કઈ રીતે કઈ નીતિ રીતિથી ચૂંટણી લડી, સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે, એટલા માટે જ મંત્રીમંડળ બદલવું પડ્યું છે. ત્યારે પ્રજા સમક્ષ પ્રજાની વાત લઈને કઈ રીતે વિસ્તારમાં જવું અને ઉમેદવારો જેને ઉમેદવારી કરવી હોય ત્યારે અમારી 10 જિલ્લા પંચાયત આવે છે અને 56 અમારી તાલુકા પંચાયતની સીટો શનિની, રાધનપુરની અને સાતલપુરની આવે છે. જેને ઉમેદવારી કરવાની હોય એ પણ અત્યારે તેની તૈયારી કરે અને સાથે સાથે ગામના બૂથ લેવલનું કામ આજથી નવા વર્ષમાં નવી શરૂઆત કરીએ એના માટે તેની પણ આ મિટિંગ અમે રાખવામાં આવેલી છે. અમારા કોંગ્રેસના કાર્યકરો પર અમને ભરોસો છે કે આવતી પાટણ જિલ્લા પંચાયત પણ કોંગ્રેસી બનશે, રાધનપુર સાતલપુરના સમી તાલુકા પંચાયત પણ કોંગ્રેસી બને એવો અમને પૂરો વિશ્વાસ છે. પ્રજા અમને 100% સાથ અને સહકાર આપશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. જય હિન્દ.